નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે ત્રીજા લેક્ચરમાં આપણે ભણવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 1 ધોરણ 10 નું ગણિત વિષયનું પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. અને આ લેક્ચરમાં આપણે ભણવા જઈશું કે ભાઈ જે ગુસા હોય લસા હોય એનો જે બે સંખ્યાનો લસા કે ગુસા શોધો છો એની સાથેનો સંબંધ શું હોય. ઓકે, તો સૂત્ર શું છે એ જરાક નોંધી લો તમે. ટોપિક છે ગુસા. ટોપિક નોંધી લેજો. ગુસા અને લસા અને લસા નો સંખ્યા સાથેનો સંબંધ. સંખ્યા સાથેનો સંબંધ. ઓકે, ટોપિક નોંધી લો ભાઈ. ઓકે, તો ગુસા અને લસાનો સંખ્યા સાથેનો સંબંધ માટેનું એક સૂત્ર છે જે અગત્યનું સૂત્ર છે. 1 માર્ક્સમાં 2 માર્ક્સમાં પૂછી શકાય એ રીતના દાખલાઓ. તો એ છે ગુસા કોનો શોધો છો તમે? ગુસા કોનો શોધો છો? તો P, Q ગુણ્યા લસા P, Q. સમજ પડી પોઈન્ટ? કે ભાઈ ગુસા જેનો શોધ્યો અને લસા જેનો શોધ્યો આ બંનેનો ગુણાકાર બરાબર શું થાય? તો તે બે સંખ્યાનો ગુણાકાર જેટલો થાય. આ સૂત્રને પહેલા નોંધી લો કે જે તે સંખ્યાનો ગુસા ગુણ્યા લસા બરાબર શું? તે બે સંખ્યાનો ગુણાકાર. તો આને કહેવાય સંબંધ. આનો ઉપયોગ કરીને શું શું કરીશું તે તમને કહું. પહેલું ચકાસીશું કે ભાઈ આ જે સમીકરણ છે અથવા આ સૂત્ર છે, સોરી આ જે સૂત્ર છે શું સાચું છે કે નથી એ ચકાસવાનું છે. બીજું છે કે તમે ગુસા શોધો આપ્યો કે અંક ગણિતની મદદથી ગુસા શોધી કાઢો અને પછી કે એના પરથી લસા શોધો. દાખલાની રીત ઈઝી છે પણ થોડીક લાંબી પડશે તમને, એટલે કે વધારે દાખલાઓ ગણશો તો તમને કદાચ વધારે આની અંદર સમજ પડશે. તો એક એક્ઝામ્પલ લઈને ચાલીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે અમારા તરફથી અહીં નીચે જ અને આ જે વિડીયો છે એ વિડીયોના લિંકની નીચે એક લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો ને તો એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેના દાખલા પણ મળી જશે. તો તમે હોમવર્ક માટે એ PDF નો યુઝ કરી શકો છો અથવા એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે પણ ઉપયોગ કરી શકો છો. એક એક્ઝામ્પલ લઈને ચાલીએ કે ભાઈ 120 અને 170 નો ગુસા અને લસા શોધી. આ જે સમીકરણ છે, આ જે સમીકરણ આવું આપી દેશે ગુસા ગુણ્યા લસા બરાબર P ગુણ્યા Q ચકાસો. તો પહેલું તમારું કામ શું હશે? અંક ગણિતની મદદથી ગુસા શોધી કાઢો અને લસા શોધી કાઢો. ઓકે, આ તમારું કામ છે. ઓકે, એક એક જ દાખલો ગણાય, શાંતિથી સમજી શકશો પણ પ્રેક્ટિસમાં વધારે દાખલા છે. તો ગુસા 120 શોધી કાઢો ઝડપથી, હું વેઇટ કરું છું. તો 2 વડે ચાલશે એટલે 60, ફરી 2 વડે 30, ફરી 2 વડે 15, ફરી 2 વડે નહીં, 3 વડે 5 વડે અને 1 વડે. ઓકે, એટલે આ થઈ ગયો તમારા અવિભાજ્ય અવયવ. હવે 170 ના અવિભાજ્ય લઈ લો. 2, 85, ઓકે, ફરીથી સીધા 5, 17, 17 અને 1. તો ગુસા કેવી રીતે મળશે? તો એવું સમજાવી દીધું છે કે અહીંથી તમારે ગુસા શોધવો હોય તો 120 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 1. તમને લસા ગુસા શોધતા આવડી ગયો એટલે હવે હું વધારે ડિટેલ ચર્ચા નથી કરતો. જે વિદ્યાર્થીઓ પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકો આગળ 2 વિડીયો આવી ગયા છે, પહેલો અને બીજો વિડીયો પાર્ટ 1 અને 2 જોઈ લેવું. તો આનાથી થશે 2 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 1. ઓકે, તો અહીંથી આપણને ગુસા મળી જશે. ગુસા કોનો? 120 અને 170
નો ગુસા શું મળશે? તો બંનેમાં કોમન શું છે જરાક જુઓ. તો બંનેમાં કોમન છે 2 2, બંનેમાં બીજું કંઈક કોમન છે 5 અને 1 તો બધામાં કોમન હોય છે. તો 2 ગુણ્યા અને 5 ગુણ્યા 1 જ વખત લખો 1 એટલે જવાબ શું આવ્યો? 10. એ શું થઈ ગયો? ગુસાઅ થઈ ગયો. ગુસાઅ. હવે સેમ તમારે શું કરવાનો છે? લસા શોધવાનો છે. લસા શોધીએ. લસા કોનો શોધીશું? તો લસા શોધવાની રીત છે 120 અને 170 નો લસા શોધવાનો છે. તો 120 અને 170 બે વડે ભાગ ચલાવો તો 2 60 દુ 85 દુ, ફરી બે વડે ભાગ ચલાવો એટલે 30 દુ અને 85 નો ભાગ નહીં ચાલે એટલે ના ચાલો, ફરી 2 એટલે 15 અને 85. ઓકે, હવે બે વડે ભાગ ચાલતા નથી તો 5 વડે ચલો, સોરી 3 વડે ચલાવો, ચાલતા હોય તો 3 5 15 ને 85, 5 વડે 1 અને 17 અને 17 વડે 1 અને 1. તો આ રીતે બેટા આપણે લસા શોધી શકીશું. લસા 120 170 નો લસા શું આવશે? તો લખીશું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત? 3 વખત. પછી 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 1. તો આનો ગુણાકાર કરો, કેટલો થશે? તો લસા થશે 120 170 નો લસા 2 દુ 4 દુ 8, 8 તરી 24 અને 24 પંચા 120 એટલે 120 ગુણ્યા પાછા શું? 17. 120 ગુણ્યા 17 કરો તો લગભગ 170 ને 34 ગણો તો થશે 204 એટલે 2040 થાય છે. શું થાય છે? 2040. તો આ રીતે તમને લસા અને ગુસા શોધતા તો આવડી ગયું છે. પણ આપણો પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે 120 અને 170 નો ગુસા અને લસા શોધી, ઓકે, અને આ જે સમીકરણ છે ને એને ચકાસો, આને ચકાસો. ઓકે, તો ખાસ ધ્યાન આપજો. હવે શું કરીશું આપણે એને ચકાસવા માટે? એને ચકાસવા માટે હું શું કરીશ? અહીં ગુસા લખીશ આ ભાગમાં. ભાઈ સૂત્ર શું છે? તો ગુસા ગુણ્યા લસા બરાબર પી ગુણ્યા ક્યુ. આ મારે સૂત્ર ચકાસવાનું છે. ઓકે, તો ડાબી બાજુ જુઓ એટલે કે ડાબામાં શું છે? ડાબા કે ભાઈ ગુસા છે, ગુસા ગુણ્યા લસા. તો ગુસા શું છે જરાક જુઓ તો ગુસા છે 10 અને ગુણ્યા લસા શું છે? 2040 માટે આ બંનેનો ગુણાકાર કરો જોઈએ તો શું થઈ જશે? 20400 થાય. ડાબી બાજુ આપણને મળે છે, ડાબા જે મળે છે આપણને 20400 મળે છે. ઓકે, તો હવે ચેક કરો. ડાબી બાજુ શોધી કાઢ્યું તો હવે જમણી બાજુ કેટલી હશે? RHS જબા એટલે P ગુણ્યા Q. ઓકે, તો P ગુણ્યા Q કેટલા થાય છે? તો મારી પાસે P કેટલા છે? 120 છે કોઈ એક સંખ્યા અને 170 છે Q. 120 અને 170 તો 17 ગુણ્યા 12 કેટલા થાય? 204. ઓકે, અને બીજા બે મીંડા ચોંટાડી દો એટલે 20400. આમ જમણી બાજુ તમને મળે છે 20400. તો અહીંથી જુઓ તમે ચકાસાઈ ગયું. આ જે સૂત્ર હતું એ સૂત્રની આપણે ચકાસણી કરી લીધી. સિમ્પલ દાખલો છે કે એવું કીધું છે કે લસા શોધો અને ગુસા શોધો અને આ બંનેની શું કરો? જે સૂત્ર છે લસા ગુણ્યા ગુસા બરાબર P ગુણ્યા Q એને ચકાસી લો. હવે આ દાખલો કે આવો દાખલો ફરી ગણાવો એ વેસ્ટ ઓફ ટાઈમ છે. તમને એવો છે તો ફરીથી આને રિપીટ કરી લો દાખલા આ વિડીયોને તો તમને ખ્યાલ આવશે શું કહેવા માંગુ છું. તો પહેલો ઉપયોગ હતો શું કે ચકાસો કે લસા ગુણ્યા ગુસા બરાબર તે બે સંખ્યાનો ગુણાકાર P ગુણ્યા Q થાય.
તો આ પહેલી એક રીતનો દાખલો મેં તમને શીખવાડ્યો કે આવી રીતે શોધી શકો અને આવા દરેક દાખલા મતલબ આવા કેટલા દાખલા છે જે તમે કરી શકો છો. આ પહેલો દાખલો જે મેં ગણાવ્યો એના આધારિત તમારી પાસે એક અહીં દાખલાઓ છે. જો શું છે? તો આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. ગુસા અને લસા શોધો એટલે ગુસા અને લસા તો શોધતા આવડે જ કોના? 2156 ના. અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે શું? p ગુણ્યા q. એટલે ચકાસો કે ગુસા ગુણ્યા જે તમે ગુસા અને લસા શોધો એનો ગુણાકાર એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ p ગુણ્યા q થાય છે કે નહીં થાય. રાઈટ. હું 4 વખત દાખલો ગણાઈશ એના કરતા તમે 4 વખત વિડીયોને રિપીટ કરો, ક્લિયર થઈ જશે. બીજું છે ફરીથી સેમ જ, ગુસા અને લસા શોધો. એટલે પહેલા ગુસા અને લસા શોધવાનો કઈ રીતે? અંકગણિતની મદદથી. અને પછી આને પાછો શું કરવાનો? ચકાસવાનો. અહીં કીધું છે ચકાસો. રકમ કઈ છે? 325 અને 78. એટલે બે દાખલો તો આજ કરી શકો છો. ઓકે. ત્રીજો હજુ જોઈ લે હોમવર્કમાં છે કે નહીં. ઓકે, કઈ નહીં. બે દાખલા તમે અત્યારે ગણી શકશો. ત્રીજો દાખલો આપણે બીજો જોઈએ કે કેવી રીતે કરવાનો છે. હવે બીજી મતલબ ઉપયોગ શું? બીજો ઉપયોગ શું? જે આ સૂત્ર છે લસા p, q ગુણ્યા ગુસા p, q બરાબર p ગુણ્યા q એટલે કે બે સંખ્યાનો ગુણાકાર, બે પૂર્ણાંકોનો ગુણાકાર. આનો બીજો ઉપયોગ શું થાય? તો બીજો ઉપયોગ એવો છે કે તમને લસા શોધવાનું કહી દે અથવા ગુસા શોધવાનું કહી દે અને કે ગુસાનો ઉપયોગ કરીને લસા શોધો. ઓકે, જેમ કે એક એક્ઝામ્પલ લઈને ચાલીએ આપણે. એવું કે 75 અને 125 નો ગુસા શોધી સૂત્રનો ઉપયોગ કરી લસા શોધો. તો પછી અંકગણિતની રીત નહીં વાપરવાની. આના માટે એવું કીધું છે કે 75 અને 125 નો શું શોધો? ગુસા શોધો. તો એના માટે તમારે અંકગણિતનો ઉપયોગ કરી લો. તો એના માટે અંકગણિત માટે 75 નો ગુસા અને 125 નો ગુસા માટે મારે અવિભાજ્ય હોય પાડો. તો 3 વડે ચાલો તો 25 તરી 75. ઓકે, 5 5 5 1. અહીં ફરીથી ચલો ભૈયા. તો 5 25 5 5 5 5 1. તો 75 ના અવયવ કોણ પડે? 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 1. ઓકે. અને 125 ના અવયવ શું પડે છે? તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 1. સમજ પડી? તો અહીંથી મને ગુસા મળી જશે. ગુસા કોનો? 75 અને 125 નો ગુસા શું મળે? તો 5 5 એટલે 5 ગુણ્યા 5 તો ખરા જ અને 1 એટલે ગુણ્યા 1 એટલે જવાબ શું હશે? 25. શેનો જવાબ આવ્યો? ગુસા 75 અને 125. બેટા આ પહેલા શોધી કાઢવાનો ગુસા. હવે શું કીધું છે? ગુસા શોધી અને સૂત્રનો ઉપયોગ કરી લસા શોધો. તો અંકગણિતનો ઉપયોગ નહીં કરવાનો. આ જે રીત કરતા હતા ને આમ 175 અને 125 આ લસા માટે રીત નહીં કરવાની, કારણ કે એને કહી દીધું સૂત્રનો ઉપયોગ કરો. ઓકે, ખાસ ધ્યાન રાખજો. તો કરીશું શું? સૂત્ર વાપરી લઈશું સીધું જ કે ભાઈ ગુસા ગુણ્યા લસા બરાબર શું? p ગુણ્યા q. ઓકે, તો ગુસા તમે કેટલો શોધ્યો? એકદમ સિમ્પલ થઈ ગયો દાખલો. 25 ગુણ્યા લસા જે શોધવાનો કીધો છે, લસા શોધવાનો કીધો છે. p કેટલો છે મારી પાસે? 75 અને q કેટલો છે મારી પાસે? 125. તો આ સૂત્રનો ઉપયોગ કરીને લસા શું થશે? 75 ગુણ્યા 125. આ 25 નીચે ઉતરશે. ઓકે, અહીં તો આ શું થઈ જશે? 25 તરી 75. આમ લસા શું થઈ જશે? 125 તરી 375. એટલે આ સૂત્રનો ઉપયોગ બે રીતે કરી શકાય. સૂત્રની ચકાસણી માટે પણ કરી શકાય, ઉપરાંત બીજું કઈ રીતે કરી શકાય?
કે ભાઈ ગુસા શોધવાનો કીધો છે તો ગુસા શોધી કાઢો, અને સૂત્રનો ઉપયોગ કરી લસા શોધો. તો આ કર્યા પછી તમારે આ રીત કરવાની સીધી જ. ઓકે, ગુસાની વેલ્યુ છે મૂકી દો, લસા શોધવાનો છે, પી ગુણ્યા ક્યુ આપી દીધો છે, સાદુરૂપ આપી દો, નીચે ઉતારી દો, જવાબ આવી જશે. ઓકે, તો આ થયો તમારી બીજી રીત. આઈ થિંક આ રીત પણ તમે સમજી ગયા છો. એક્ઝામ્પલ લઈને ચાલીએ કે ભાઈ બીજા કયા દાખલા આપણે ગણી શકીએ છીએ. તો અહીં લખ્યું છે, જો અહીં લખો, અહીં જો તો અહીં જો એવું લખ્યું છે કે 54 અને 261 નો ગુસા અવિભાજ્યની રીતે મેળવો. અને તે પરથી નહીં લખ્યું, અરે સૂત્ર પરથી નહીં લખ્યું તો કઈ વાંધો નહીં, તે પરથી એટલે ગુસા પરથી લસા મેળવો. એટલે શું કરવાનું? સૂત્રનો ઉપયોગ કરવાનો. ઓકે, ખાસ જોજો આ દાખલાઓને. સેમ 180 અને 120 નો ગુસા અવિભાજ્ય રીતે મેળવો, એટલે અંકગણિતની રીતથી મેળવી લો. અને તે પરથી એટલે શું? સૂત્રનો ઉપયોગ કરો. શેનો ઉપયોગ કરો? સૂત્રનો ઉપયોગ કરી લસા મેળવો. ઓકે, તો આ બે દાખલા તમારી પ્રેક્ટિસ માટે, આ બે દાખલા પ્રેક્ટિસ માટે. અને આજના વિડીયોમાં જે મેં ટોપિક તમને સમજાવ્યો છે એના માટે કુલ તમારી પાસે 4 દાખલા હોમવર્કમાં છે. અને આખી પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો નીચે લિંક જુઓ, એ લિંક પર ક્લિક કરશો તો પીડીએફ પણ હશે. તો તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેના દાખલા તમને મળી જશે. ઓકે, ઇઝી હતું, એટલે એક જ દાખલો કે બે દાખલા સમજાવ્યું છે. બાકી તમે સારી રીતે પ્રેક્ટિસ કરશો તો આવડી શકે છે. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.